हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राम राम सीताराम તમને બધાને। તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે। સવારના વાગ્યા છે 5:30 અને હું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું। આ જો બહુ જ મસ્ત વાતાવરણ છે। મસ્ત હજી તો સવાર પડે છે, ધીમી ધીમી એકદમ મસ્ત બર્ડ્સનો અવાજ આવે છે। બહુ જ મસ્ત વાતાવરણ હોય છે અત્યારે સવારમાં। તો મારે જવાનું છે જોબ ઉપર, તો એટલા માટે હું એકદમ વહેલી ઉઠી ગઈ છું। જો મસ્ત અવાજ આવે છે ને પક્ષીઓનો, બહુ જ મસ્ત અત્યારે સવારે આ બીકોઝ આ બધા ઝાડ પાન બધા બહુ બધા છે ને, મસ્ત અવાજ આવતો હોય। તો જો હમણાં મસ્ત ટિફિન બનાવશું। મગનું શાક મૂક્યું છે ને ભાત મૂકવા છે, મગ ભાત લઈને જવાનું છે આજે ટિફિનમાં, અને ચા નાસ્તો કરીશું। બસ જો આવું કરશું ત્યાં તો વાગી જશે 6:30, 7:30 થી 3:30ની મારી શિફ્ટ છે। તો એવી રીતના છે। બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે એન્ડ સુધી, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારા વ્લોગ કેવા લાગે છે। ઓકે, कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम। ચાલો તો હવે જઈએ વર્ક ઉપર। રામ મને આવે છે મૂકવા માટે અને પછી એ ત્યાંથી એમની જોબ ઉપર જતા રહેશે। તો જો આ વર્ક વ્યૂ બહુ જ મસ્ત છે, સવારમાં મજા આવે। તો જો હું આવી ગઈ છું મારી કંપનીએ। આ છે આખી કંપની, બહુ જ મોટી છે। જો હવે આપણે જઈશું અંદર। મારો ટાઈમ 7:30 વાગ્યાનો છે, પણ રામનો 7 વાગ્યાનો છે, તો હું બહુ વહેલી આવી જાઉં છું। એવું બધું થયા રાખે। જરાક પાસવર્ડ નાખી દઉં આનામાં। એનાથી ઉપર જવાનું। આ કેન્ટીન છે, જો આ છે આપણી કેન્ટીન। અહીંયા બધું જ હોય। જો આ છે માઇક્રોવેવ, પછી ટોસ્ટર છે, સેન્ડવિચ મેકર છે, આ તમારે ગરમ રાખવા માટે છે, કોફી મશીન છે, બધું જ છે અહીંયા। આ એ લોકોનું ક્રિસમસ પાર્ટીનું છે। ફર્સ્ટ એડ કિટ, જો અહીંયા આવે ને આપણે એટલે આપણે લોગિન કરવાનું હોય। જો અમારા નામનું કાર્ડ છે અને આ મશીનમાં નાખવાનું, એટલે આવી ગયું ને, એવી રીતના હોય છે। આખો કેન્ટીન એરિયા જ છે। આ બહાર પણ આખો તમારે બેસીને રહેવું હોય તો જો કેટલ છે, પછી કોફી આ કોફી મશીન છે, બહુ મસ્ત કોફી બને આમાં। પછી આ કોફી, આ પણ માઇક્રોવેવ છે। અહીંયા બધું જ છે તમારે જે કંઈ પણ બનાવવું હોય। પછી ફ્રીજ છે, ફ્રીજમાં દૂધ બધું જ હોય, બધી જ જાતના દૂધ હોય। જો એ લોકો તમારે જે કંઈ પણ યુઝમાં હોય એ વસ્તુ તમે રાખી શકો। ચા જો આખી કેન્ટીન છે, સોરી બહાર છે, ને તમે બેસી શકો, તમારે બેસવું હોય તો। આ કન્ટેનર જો આવેલું છે એક, અને આ પાછું બધા વોશરૂમ્સ છે। તો જો હજી જે લોકોની અર્લી શિફ્ટ હોય એ લોકો આવ્યા છે 7 વાગ્યાની, મારી 7:30ની છે। તો મારામાં હું એક જ આવી છું વહેલી। તો જો હું મારા માટે લાવી છું ઓટ્સનું અને દૂધ, અને બીજું શું નાખ્યું હતું, કોકો પાવડર ને કેળું નાખીને બનાવીને લઈ આવું છું। તો નાસ્તો નથી કરતી એની જગ્યાએ આ, તો આનાથી તમારું આમ સારું રહે, મજા આવે। તો આવું છે।
સવારે વહેલા ઉઠવામાં ક્યારેક તો એટલો કંટાળો આવે ને, એવું બધું થયા રાખે. જો સવારે કેટલા 5 વાગે તો ઉઠવું જ પડે. જરાક 10 મિનિટ પણ મોડું થઈ જાય ને, કાલે મારે 5:10 થઈ ગઈ હતી તો મને એટલી ભાગદોડ થઈ ગઈ હતી ને કે વાત જવા દો. કારણ કે 5-10 મિનિટનું પણ મોડું થાય ને એટલે બધું જ કામ તમારું અટવાઈ જાય. કારણ કે બધું પેલું સવારે કેવું હોય ખબર, બધું ટાઈમ પ્રમાણે ચાલતું હોય. ભાઈ 5 વાગે ઉઠ્યા તો આટલા વાગે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને ભગવાન દીવા કર્યા ને રાંધવાનું ને બધું જ સવારે ભેગું હોય એટલે ટાઈમ પર ઉઠવું જ પડે. 6:30 વાગે નીકળવું પડે તો 6:30 વાગે નીકળવા માટેની આખી તૈયારી એટલા વાગ્યાથી ટાઈમ ટુ ટાઈમ હાલતી હોય. એમાં એક બી સ્ટેપ આડો અવડો થયો ને એટલે બધું જ તમારું વિખેરાઈ જાય. આવું બધું આયલા રાખે છે. જો હવે જ્યુસ પીએ ને પછી કામે વળગશો. હજી તો વાર છે, જો કે 7:15 વાગ્યા. હજી તો મારી પાસે અડધી કલાકનો ટાઈમ છે. જો કે હું 5-10 મિનિટ વહેલી જતી રહીશ કામ પર એટલે વાંધો ના આવે. જો આ મારો ફર્સ્ટ 20 મિનિટ્સનો 20 મિનિટનો એક બ્રેક પડે પહેલાં, પછી લંચ બ્રેક બીજો હોય તો એમાં કોફી ને એવું બધું બ્લેક કોફી પીવું છું. જો બ્રેકમાં આવી હતી, જમી લીધું છે અને હવે પાછા બેક ટુ વર્ક. એવું બધું હાલ્યા રાખે. જો હું ઓફિસની બહાર ઊભી છું. એકચ્યુઅલીમાં અહીંયા આ કેવો આખો ઇન્ડસ્ટ્રી એરિયા છે તો અહીંયા બસ એવું નહીં આવે, બહુ બધું ચાલીને જવું પડે. અત્યારે જો ધૂમ તડકો છે, ફૂલ તડકો છે એટલે બાકી તો હું બસમાં વહી જાત. રામને થોડુંક કામ આવી ગયું છે તો એ આવી શકે એમ નથી, બાકી તો રોજ આવે છે રામ લેવા માટે. તો જો હવે ટેક્સીની વેઇટ કરું છું ને, અહીંયાથી સીધું જવું છે જીમમાં. તો એવું બધું છે. જો મારી ટેક્સી આવી ગઈ છે તો હવે જઈશું. જો આમાં શૂઝ ને બધું લઈને જ આવી હતી. હમણાં કેટલા દિવસથી શું થાય છે કે એમ હું પાર્ટ ટાઈમ જોબ કરું છું તો હમણાં વેકેશન છે તો ક્યારેક એ લોકો ફૂલ ટાઈમ બોલાવી લે એવું છે. તો એના લીધે જીમ નથી જવાતું ઘણા દિવસથી, 4-5 દિવસથી. તો એટલે એવું વિચાર્યું કે કપડાં તો જીમના શૂઝ ને બધું લેતી જાઉં તો સારું પડે. જો જીમમાંથી મને રામ લેવા આવ્યા છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. રામ કંઈક તો હા રામ, તમારા કંઈક સુવિચાર જેવું કંઈક બોલી દો. હમણાં ફોન પડી ગયો તો તમે મારા બ્લોગમાં બહુ દેખાતા નથી. થોડું દેખાય સારું છે. તમે મારા દર્શકોને શું કહેવા માંગો છો? કઈ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. વાંધો નહીં, મારું નહીં તો રામનું તો માનો. હવે સબસ્ક્રાઇબ કરીને જાજો બધા. તો જો ઘરે આવી ગયા છે ને, થોડુંક નાસ્તા પાણી ચાલે છે. આ છે ને બાજરીના ખાખરા લઈ આવ્યા હતા એક દિવસ, તો એ ખાતા હતા. બહુ મસ્ત ખાખરા છે. શું કેવું રામ, કેવા લાગ્યા? બહુ જ મસ્ત છે. અહીંયા મળ્યા હતા ઇન્ડિયન સ્ટોરમાં. રામ જો ઓરિયો ખાય છે, હું પણ ખાઉં છું. જો કે દાળ ચોકલેટ ઓરિયો આવું બધું છે. જો નાસ્તા પાણી હાલે છે, ખાવાની વાર છે. આજે અમારા એક ફ્રેન્ડની બર્થડે છે તો એમને જોડે બહાર જમવા જવાનું છે એટલે આજે રાતે જમવાનું બનાવવાનું નથી. તો એ એક થોડીક શાંતિ છે. સુનજીલભાઈ શું લઈને બેઠા છો? ઓસ્ટ્રેલિયામાં ગરમી ચાલુ થઈ ગઈ ને, પ્રતિકભાઈનો બર્થડે છે આજે. આજે પ્રતિકભાઈનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. તો અમે કેક લઈને જઈએ. જીલભાઈ કેક લઈને બેઠા છે એકદમ સાચવીને. આમ ના થઈ ગયું. જો અમે આવી ગયા છે. કયા રેસ્ટોરન્ટમાં આવ્યા છે જીલભાઈ? બુખારા. નામ ભૂલી ગયા છે અમે. બુખારા અંગારામાં જવાનું હતું પણ ચેન્જ કર્યું એટલે નામ ભૂલી ગયા. આજે પ્રતિકભાઈનો બર્થડે છે, સેલિબ્રેશન કરવાનું છે. પ્રતિકભાઈનો બર્થડે જોરદાર કરો. જો આ રેસ્ટોરન્ટ છે.
રોટી સિલેક્ટ નાન કે રોટીમાંથી એમાંથી હું સિલેક્શન કરી લઈ મારું બાકીનું તમારું. જીલભાઈ નૂડલ્સ કેવા છે? થોડા સ્પાઇસી છે, થોડા સ્પાઇસી છે. લસણિયા પનીર મસ્ત હતું. એની એક જ ચમચી ખાધી, બીજી ચમચીનું મન નથી ખાતું. એ નથી આવ્યું પાછું. પ્રતિકભાઈને વધારે ભાયા છે એટલે અમે પેક કરાવી લઈશું. બર્થડે બોય માટે એક નૂડલ્સ એક્સ્ટ્રા પેક. રામ તમને કેવા લાગે? હા, તીખા છે. અમે મેનુમાં ચેક કર્યું છે પણ રીંગણનું ભરતું સેવ ટમાટા એવું કંઈ છે નહીં, બાકી તો થોડી વધારે મજા આવે. લાલા રઘુવંશ નથી વાલા. જો અમને તીખું લાગ્યું તો અમે મંગાવી છે લસ્સી. આ તો અમારી બાજુના રહે આમ તો મારા માસીનો મારી વાત નહીં કે એક વિડીયો જેવો તમને ઓળખે. હા, તું એટલે ચિંતા ના કરશો. વાંધો ને આવી ગયો. ભગવાને બ્રેક કર્યું. પહેલી કંઈક ભાભી ખવડાવે પછી અમારો ફોટો આપણે પાડીએ. આવે ભલે વાંધો ને, બે ને અહીંથી થઈ જાય. એવું તો આવું આવા જો. એ જ ભૂલ થઈ ગઈ. હા, મજા આવી. હા, એન્જોયમેન્ટ. વાંધો ને તું નેક્સ્ટ વીકેન્ડમાં વગર બર્થડે લઈ જા. અરે પાકું પાક્કું ને? હા, પાકું. હાલો તો ભાઈ આવતા વીકનો થઈ ગયું. આવતા વીકનું થઈ ગયું ફાઇનલ. ઓકે, તો વાંધો નહીં. જો વિડીયોમાં બી આવી ગયું છે કે ભાઈ જીલ તે કહી દીધું છે. આવતા વીકમાં મારા તરફથી સ્મોલ પાર્ટી આપવામાં આવશે બધા. મોલ એટલે હું તું કેટલા હાલ્ડીની બહાર લઈ જઈને ક્યાં કેળા લઈને ખવડાવી દે ને હાલો પેલા પાંદુ રહી ગયું પ્રતિકભાઈ. હા, એ એની સ્કીમમાં જ હોય. વાંધો તમે કીધું હું તો રજા રાખી દઈ તમારું બધાને રાખવી હોય તો. આવી ગયા છે અમે ઘરે. જો અમે આવી ગયા છે ઘરે અને મસ્ત બહુ જ મજા આવી. આજનો દિવસ મસ્ત રહ્યો. હવે સવારે વહેલું ઉઠવાનું છે 5 વાગે અને રાતના વાગી ગયા છે કેટલા 11 વાગી ગયા છે. તો હવે બસ સૂઈ જાશું અને મસ્ત કાલે પાછા ઉઠીને જશું જોબ ઉપર.
રેસ્ટોરન્ટ સારી હતી, બુખારા કરીને હતી, સારી હતી, મજા આવી. તો જો એવું છે. તો આ વ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું અને થેન્ક યુ વેરી મચ. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને.